હેલો, કેમ છો વિદ્યાર્થી મિત્રો? આજના વિડીયોમાં તમારું સ્વાગત છે। આજના વિડીયોમાં આપણે જોવાના છીએ ધોરણ 11 વિષય વિજ્ઞાનનું વાર્ષિક પરીક્ષાનું પ્રશ્નપત્રનું પરિરૂપ અને સંપૂર્ણ બ્લુપ્રિન્ટ આજના વિડીયોમાં જોવાના છીએ અને તમને હું ધ્યાનથી સમજાવવાનો છું, તો ખાસ વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો। અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરવાનું અને આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। તો ચાલો વિદ્યાર્થીઓ, આજના વિડીયોની શરૂઆત કરીએ। સૌપ્રથમ જણાવી દઉં કે જો તમારે સંપૂર્ણ પ્રશ્નપત્રના પરિરૂપ અને બ્લુપ્રિન્ટની PDF જોઈતી હોય તો તમને આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક આપેલી છે, ત્યાંથી તમે સંપૂર્ણ PDFને ડાઉનલોડ કરી શકશો। તો ડિસ્ક્રિપ્શનમાંથી જો તમારે PDF ડાઉનલોડ કરવી હોય તો જરૂરથી તમે ડિસ્ક્રિપ્શનમાં આપેલી લિંક ઉપર ક્લિક કરી શકો છો। તો સૌપ્રથમ વાત કરીએ કયા પ્રકારના પ્રશ્નો પૂછાવાના છે। હેતુલક્ષી પ્રશ્નો કેટલા હશે તો કે 24, જેના તમને 24 ગુણ તમને આપવામાં આવશે। ટૂંક જવાબી પ્રશ્નો જે 10 હશે, જેના તમને કેટલા ગુણ આપવામાં આવશે તો કે 20 ગુણ આપવામાં આવશે। ટૂંક જવાબી પ્રશ્નો 7 હશે, જેના તમને 21 ગુણ આપવામાં આવશે। વિસ્તૃત પ્રકારના પ્રશ્નો જે તમને 3 પૂછવામાં આવશે, જેના તમને 15 ગુણ આપવામાં આવશે। હવે વાત કરીએ કયા પ્રકરણમાંથી કેટલા ગુણનું પૂછાશે। અને અહીં વિદ્યાર્થી મિત્રો, ઘણા વિદ્યાર્થીઓનો સવાલ હશે કે આ વિકલ્પ સાથે શું છે। આમ તો ઘણા વિદ્યાર્થીઓને ખબર જ હશે કે વિકલ્પ સાથે શું, તો કે તમને અથવાવાળા જે પ્રશ્નો આપવામાં આવે તેને અહીં વિકલ્પ સાથે ગણવામાં આવતા હોય છે। તો અહીં ટોટલ તમને તમારા પ્રશ્નપત્રમાં 53 પ્રશ્નો આપવામાં આવશે, પરંતુ તમારે લખવાના 44 પ્રશ્નો હશે અને તેમાંથી તમે જેટલું લખ્યું હશે એના આધારે તમને 80 ગુણમાંથી તમે જેટલું લખ્યું હોય એના પ્રમાણે ગુણ આપવામાં આવતા હોય છે। પ્રકરણનું નામ અને તેના આધારે અહીં ગુણ ભાર આપેલો છે। અહીં જનરલ વિકલ્પ સાથે છે અને જનરલ વિકલ્પ વિના। તો આપણે અહીં જોઈ લઈએ પ્રકરણ 1 મનોવિજ્ઞાન એક વિજ્ઞાન, જેમાંથી 10 ગુણનું પૂછાશે વિકલ્પ સાથે અને વિકલ્પ વિના। અભ્યાસ પદ્ધતિઓ, જેમાંથી 7 ગુણનું વિકલ્પ વિના અને વિકલ્પ સાથે 9 ગુણનું। માનવ વિકાસમાંથી 11 ગુણનું વિકલ્પ સાથે। ચોથા પ્રકરણમાંથી વર્તનના જૈવિક આધારોમાંથી 9 ગુણનું। બોધાત્મક પ્રક્રિયાઓમાંથી 8 ગુણનું। સ્મરણ અને વિસ્મરણમાંથી 10 ગુણનું। ભાષા અને પ્રત્યાયનમાંથી 17 ગુણનું। વ્યક્તિત્વમાંથી 9 ગુણનું। પછી છે પ્રેરણા અને આવેગમાંથી 16 ગુણનું। ચેતનાની બદલાયેલી અવસ્થાઓમાંથી 8 ગુણનું। આમ ટોટલ તમને તમારા પ્રશ્નપત્રમાં 107 ગુણનું દેખાશે, પરંતુ તમારે લખવાનું કોઈ 80 ગુણનું જ હશે। એટલે કે તમને આ જે વિકલ્પવાળા પ્રશ્નો પણ આપવામાં આવે એ ટોટલ થઈને 107 ગુણનું તમને પેપર મળશે। એટલે તમારે એમ ગભરાઈ નથી જવાનું કેમ 107 ગુણનું છે, તો 107 ગુણ તો ખાલી એમને ટોટલ છે। તમારે લખવાનું તો 80 ગુણમાંથી જ હશે। તમે જે પણ લખશો તે તમને 80 ગુણમાંથી જ આપવામાં આવશે। હવે વિદ્યાર્થી મિત્રો, ઘણા વિદ્યાર્થીઓને સવાલ હશે કે જો માત્ર પાસ થવું હોય તો કેટલા પ્રકરણ કરાય। તો હું તમને માત્ર ને માત્ર 2 પ્રકરણનું કહું છું। કયું તો કે 7મું પ્રકરણ, જેમાંથી 16 ગુણનું વિકલ્પ સાથે પૂછાવાનું છે, અને બીજું પ્રકરણ છે 9મું, જેમાંથી વિકલ્પ સાથે 16 ગુણનું પૂછાવાનું છે। તો તમે વિચાર કરી શકો છો કે કેટલું બધું 16 દૂ 32 33 ગુણનું માત્ર આ 2 પ્રકરણમાંથી જ પૂછાવાનું છે। અને તમને દરેકને ખાસ જણાવી દઉં, જો તમને ખબર ના હોય તો 80 ગુણમાંથી જો તમે 26 ગુણ લાવો ને, 26 આસપાસ ગુણ લાવો ને, 26-27 ગુણ, તો તમે પાસ થઈ જાઓ છો। તો માત્ર ને માત્ર 2 પ્રકરણ કરો ને તો પણ 33 ગુણ આવી જાય છે। તો માત્ર જો તમે આ 2 પ્રકરણ ખૂબ સારી રીતે કરો ને તો તમારે બીજા એકે પ્રકરણ વાંચવાની જરૂર નથી, પરંતુ કોને, તો કે જેને માત્ર પાસ થવું છે। તો વિદ્યાર્થી મિત્રો, હવે તમને સમજાઈ ગયા છે કે કેવી રીતે પાસ થવું। આગળ વાત કરીએ કે વાર્ષિક પરીક્ષાનું પ્રશ્નપત્રનું માળખું કેવું હશે। તો તેમાં તમે જોઈ શકો છો કે 16 ગુણના વિકલ્પો તમને વિભાગ એમાં જોવા મળશે। પરંતુ વિદ્યાર્થી મિત્રો, ખાસ તમારે જોવાનું છે કે અહીં મનોવિજ્ઞાનનું જે પેપરનું માળખું આપેલું છે, કાં તો સરકાર દ્વારા અહીં મિસ્ટેક થઈ છે, અથવા તો તમને અહીં તમે જોઈ શકો છો જેમાં અહીં મિસ્ટેક થઈ છે, કારણ કે અહીં 24 વિકલ્પો લખેલા છે। તો તેના આધારે તો અહીં કદાચ મિસ્ટેક જ સરકારની હશે, કારણ કે ત્યાં 16 વિકલ્પો લખેલા છે। તમે જોઈ શકો છો 16 વિકલ્પો, અને જ્યારે આગળ 24 વિકલ્પો લખેલા છે। તો આવું શા માટે કર્યું તેની કોઈ માહિતી નથી। તમને સમજાણું હોય તો તમે મને કોમેન્ટ બોક્સમાં લખીને જણાવી શકો છો। અને અહીં તમે જોઈ શકો છો ટૂંક જવાબી પ્રશ્નો 10 લખેલ છે, જ્યારે અહીં આપણે નીચે જોઈશું ને તો તમને નીચે ટૂંક જવાબી પ્રશ્નો 8 જોવા મળશે। તો આ શીખર હવે શું થયું છે તે કદાચ બીજી કોઈ બ્લુપ્રિન્ટ નહીં અહીં ફોટો મુકાઈ ગયો તો ખબર નહીં, પરંતુ હવે આપણે
એકવાર પ્રશ્નપત્ર નમૂનાનું પ્રશ્નપત્ર જોઈ લઈએ તો આમાંથી આપણને ખબર પડી જશે કેટલા ગુણનું શું પૂછવાનું છે. તો ખાસ વિદ્યાર્થી મિત્રો હવે તમારે ધ્યાન આપવાનું છે. વિભાગીયમાં કેટલા વિકલ્પો પૂછવામાં આવશે તો કે 16. તો કે પહેલાં જે હેતુલક્ષી પ્રશ્નોનું બધું આપવામાં આવ્યું હતું તેમાં 24 વિકલ્પો હતા તે ખોટું છે. અહીં તમને 16 વિકલ્પો પૂછવામાં આવશે. વિભાગ 2ની વાત કરીએ તો વિભાગ 2માં તમને કેટલા પ્રશ્નો પૂછવામાં આવશે તો કે 8, જેમાં દરેક પ્રશ્નના 1 ગુણ તમને આપવામાં આવશે. વિભાગ Cની વાત કરીએ તો વિભાગ Cમાં તમને 20 ગુણનું પૂછવામાં આવશે. તમને આમાં ટોટલ 12 પ્રશ્નો આપવામાં આવશે. 12 થી 14 પ્રશ્નો આપવામાં આવશે અને તમારે કોઈ પણ 10 પ્રશ્નો લખવાના હશે અને 10માંથી તમારે 10 પ્રશ્નોને લખવાના અને તમે જેમ લખ્યું હોય એ પ્રમાણે દરેક પ્રશ્નના 2 ગુણ આપવામાં આવતો હશે. વિભાગ Dની વાત કરીએ તો વિભાગ D તમને 21 ગુણનો જોવા મળશે, જેમાં તમને દરેક પ્રશ્નના 3 ગુણ આપવામાં આવશે. એટલે કે તમારે 7 પ્રશ્નોના સાચા જવાબ અહીં લખવાના રહેશે. અહીં તમને 39 અને 48 પ્રશ્નો જોવા મળશે, પરંતુ તમારે દરેક પ્રશ્ન લખવાના નથી. ખાસ ધ્યાન આપવાનું છે. પરંતુ તમને હવે કેવી છૂટ મળે છે કે તમે પહેલાં એવું હતું કે 39ના અથવામાં જે પ્રશ્નો હોય તે જ તમારે લખવો પડતો, પરંતુ હવે તમને 39થી લઈને 48 સુધી જે કોઈ પણ 7 પ્રશ્નો લખી શકો. તમને કોઈ પણ આમાંથી 7 પ્રશ્નો જે આવડતા હોય તે તમે કોઈ પણ 7 પ્રશ્નો લખી શકો. એ તમારા માટે હવે સારું સુવિધા બની ગઈ છે. વિભાગ Eની વાત કરીએ તો વિભાગ E તમને 15 ગુણનો જોવા મળશે. વિભાગ Eમાં દરેક પ્રશ્નના 5 ગુણ એટલે કે 3 પ્રશ્નો તમારે આમાં લખવાના રહેશે. અહીં તમને લગભગ 5 પ્રશ્નો આપવામાં આવશે અને તમે કોઈ પણ 3 પ્રશ્નો તમને જે આવડતા હોય તે તમારે લખવાના અને તેના આધારે તમને ગુણ આપવામાં આવશે. તો આ યુવા વિદ્યાર્થી મિત્રો તમને સંપૂર્ણ બ્લુપ્રિન્ટ સમજાઈ ગઈ હશે. અને જો તમારે નમૂનાનું પ્રશ્નપત્રનું સંપૂર્ણ સોલ્યુશન જોઈતું હોય તો તમે મને એકવાર કોમેન્ટ બોક્સમાં લખીને જણાવી શકો છો. તો આપણે તેનું પણ સોલ્યુશન લાવવાનો 100% પ્રયત્ન કરીશું. બાકી આજનો વિડીયો કેવો લાગે તે મને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂરથી જણાવો. કોમેન્ટમાં જરૂરથી કંઈક ને કંઈક લખીને જરૂરથી જાઓ, જેનાથી દરેક ઘણા વિદ્યાર્થીઓ સુધી આપણો આ વિડીયો પહોંચે અને દરેક વિદ્યાર્થી આ બ્લુપ્રિન્ટનો લાભ ઉઠાવી શકે અને દરેક વિદ્યાર્થી પાસ થઈ જાય. કારણ કે એવું કંઈ ના થાય કે અમુક વિદ્યાર્થીઓ તમારા કારણે રહી જાય તો તમને બધું લાગશે અને તમે પણ ફેલ થઈ શકો છો. તો જરૂરથી વિડીયોને વધુમાં વધુ શેર કરી દેજો. તો ફરી મળી આવે જ કોઈક નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો.